ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી છે સંકેતો? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે થોડાક નફા વસૂલીના સંકેતો આપણને ઓવરઓલ વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે અમેરિકાના બજારોની અંદર આપણને જે કામકાજ જોવા મળ્યું ત્યાં પણ તમને જુઓ એક નફા વસૂલી જ આવી હતી. દિવસ દરમિયાન લગભગ 500 પોઈન્ટ જેટલો આપણને ડાવો ઘટતો જોવા મળ્યો. જો કે મહત્વની વાત એ હતી કે 300 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. નાસ્ડેક, S&P 500 આ બંનેની અંદર પણ નફા વસૂલી રહીને S&P 500 ઇન્ટ્રાડેમાં એક નવા હાઈ બનાવ્યા હતા. ત્યાંથી આપણને એક ઘટાડો આવતો જોવા મળ્યો છે, એટલે એના પર નજર રાખવાની. હવે આ ઘટાડા આવવાનું કારણ મુખ્ય શું છે? તો ગઈકાલે યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે યુએસ અને ઈરાન વચ્ચે ફરી પાછા તણાવ વધે એના સંકેતો છે, કારણ કે યુએસ સેન્ટ્રલ કમાન્ડે એવો દાવો કર્યો કે તેમના જે જહાજો છે, યુદ્ધપોતો છે, તેમના પર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો. તેમને મિસાઇલ દ્વારા, નાની બોટ દ્વારા, ગન દ્વારા આ બધા વડે હુમલો કર્યો. એમણે એવું પણ કહ્યું કે હોર્મુઝમાં રહેલા યુએસના જે જહાજો છે એના પર હુમલો કરવામાં આવ્યો. તેમણે એવું કહ્યું કે અમે સુરક્ષા માટે તૈયાર છે, પરંતુ તણાવ કોઈપણ પ્રકારે અમે વધારવા નથી માંગતા. એટલે આના પર એક ખાસ ફોકસ રાખવાનું છે કે બંને વચ્ચે યુદ્ધની એક નાનકડી શરૂઆત થઈ છે. જો કે ઈરાને પણ આની સામે જવાબ આપ્યો અને ઈરાને એવું કહ્યું કે અમે પહેલો હુમલો નથી કર્યો. ઈરાનના જે ઓઇલ ટેન્કરો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા હતા એના પર પહેલાં યુએસ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને અમે જવાબી કાર્યવાહીની અંદર હુમલો કર્યો છે. અગ્રેશનની શરૂઆત અમે નથી કરી એવું ઈરાન દ્વારા કહેવામાં આવ્યું છે. હવે બંને પક્ષે કોણ સાચું છે એ તો હવે આપણને નથી ખબર, પરંતુ બંને પક્ષો દ્વારા પહેલા સામેવાળા દ્વારા હુમલો કરવા આવ્યા હોવાના દાવા અત્યારે તો કરવામાં આવી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે ટ્રમ્પે ABC ન્યૂઝ પર એવું નિવેદન આપ્યું કે ખાસ કરીને આ કોઈ બહુ મોટો તણાવ નથી, એક સામાન્ય ઝડપ હતી, નાની ઝડપ હતી, અને ખાસ કરીને હજી પણ સીઝફાયર યથાવત છે. સીઝફાયર હજી સુધી પૂર્ણ થતું જોવા નથી મળ્યું, એટલે એના પર પણ એક ધ્યાન રાખવાની કે અત્યારે આ બંને દેશો વાતચીતો દ્વારા પોતાનું એનું નિરાકરણ લાવવા માટે તૈયાર છે. જો કે આ બધાની વચ્ચે ગઈકાલે ફરી પાછો આપણને ક્રૂડની અંદર ઉછાળો આવતો જોવા મળ્યો અને બ્રેન્ટ ફરી પાછો $100 પાસે, WTI $98 પાસે પહોંચતો દેખાયો. હવે અહીંયાથી ખાસ કરીને બજારની અંદર અત્યારે ક્રૂડની સપ્લાય છે એકદમ ઓછી થઈ ગઈ છે. અત્યારે સ્ટ્રેટમાંથી જહાજોની જે અવરજવર છે એ વધારવાની વાત છે. અને ખાસ કરીને જે યુદ્ધના પહેલાં જે સામાન્ય ત્યાંથી વાહન વ્યવહાર થઈ રહ્યો હતો એના પર જ્યારે પણ આપણને ખાસ કરીને વાહન વ્યવહાર આવતો દેખાશે ત્યારે જ આપણને ક્રૂડના ભાવની અંદર ઘટાડો કોઈપણ પ્રકારનો આવતો દેખાશે. જો કે શેલનું એક નિવેદન આવ્યું છે. એમનું કહેવું છે કે બજારમાં ક્રૂડ તેલને લઈને સંકટ ઊભું થયું છે. લગભગ 1 બિલિયન બેરલ જેટલું ઓઇલ અત્યારે અછતવાળુંની અછત છે અને તણાવને કારણે જે પરિસ્થિતિ છે દિવસે દિવસે વધારે ખરાબ થઈ રહી છે એવું શેલ દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને અહીંયાથી સપ્લાયની ફરી પાછી ચિંતાઓ જે છે એના પર ખાસ ધ્યાન રાખતા રહેવાનું છે. જોકે આ બધાની વચ્ચે ટ્રમ્પને એક ઝટકો ટેરિફ મુદ્દે અમેરિકાની અંદર આપણને આવતો દેખાયો છે. ફેડરલ કોર્ટ દ્વારા લગભગ 10% ટેરિફને ગેરકાયદેસર અહીંયાથી જાહેર કરવામાં આવ્યા છે અને મેનહેટનમાં 3 ન્યાયાધીશોની બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. એટલે એ મોરચે પણ શું થાય છે એના પર પણ ખાસ નજર રાખતા રહેવાની. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર તમે નજર કરો, કોઈ બહુ મોટી તેજીના સંકેતો આજે તમને કોઈ જગ્યાએ નથી મળી રહ્યા. બધી જ જગ્યાએ તમને આજે પ્રોફિટ બુકિંગ છે. નિક્કેઈ જુઓ લાલ નિશાનની અંદર કામ કરી રહ્યું છે. શાંઘાઈ, હેંગસેંગ આ બંને જગ્યાએ પણ દબાણ છે. કોરિયા અને તાઇવાનના બજારો, સ્ટ્રેટ ટાઇમ્સના બજારો, બધી જ જગ્યાએ તમને આજે લાલ નિશાનની અંદર કારોબાર જોવા મળી રહ્યો છે. અને આ બધાની વચ્ચે તમે જ્યારે ગિફ્ટ નિફ્ટી પર નજર કરશો ત્યારે ત્યાં પણ તમને આજના દિવસે એક પ્રોફિટ બુકિંગ આવે એવા સંકેતો છે. સવારના પરિસ્થિતિમાં લગભગ 101 પોઈન્ટ જેટલું ગિફ્ટ નિફ્ટી જુઓ આપણને ઘટાડાના સંકેત આપી રહ્યો હતો. અત્યારે 120 પોઈન્ટના ઘટાડાના સંકેત આપી રહ્યું છે. એટલે ચોક્કસથી ગઈકાલે જે આપણે થોડુંક કન્સોલિડેશન જોયું છે, પરમ દિવસે એક સારી તેજી જોઈ છે, ત્યારબાદ આજે થોડુંક પ્રોફિટ બુકિંગ આપણને ચારની આવતું જોવા મળી શકે છે એવું અત્યારે વૈશ્વિક બજારના સંકેતો કહી રહ્યા છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો આ રીતે